કોઈ દી મસનો લીધો નથી ને ક્યારે આ કળિયુગમાં લેવાનો નથી બેટા એ મનના માયપા જો જગતમાં પૂરા કરું ને તેથી માનવાનું કે ચાંદીની સરકાર બોલી ગઈ છે ક્યાંક ગુરુવારે અમથો નો બેઠો હોય હે વગર પૈસાનો વકીલ છું 365 દી મારા દીકરાની ગાડી હાલતી જઈ છે મેં દોડાવી છે પાણીનો બોટલ હોય ને એનો ખર્ચો મારા દીકરાનો હોય ઘરધણીનો ક્યારે નથી હોતો તો જ વગર પૈસાનો વકીલ કહેવાવું ભલામણા કદાચ ગમે એવું કારણ હોય મારા સાનિધ્યની મેલ પર આવી જાય ને ભલામણા ટાઈમ આપું ને ટાઈમ ચૂકું તો હું દેવ ન કહેવો કે સાનિધ્ય એનો મામો ન કહેવો તાજી ખમા મારા પંચને કદાચ હું ચાલીનો ધણી કદાચ બોલી જાઉં ને 2022 બોલ્યો હોય તો 2023 મેં પૂરું કર્યું હોય છે ખોટું કોઈ દી બોલતોય નથી અને જેથી ખોટું બોલું ને તેથી આવું નકામું થઈ જાય કાં તો 12 ગામના સીમાડે હું મામો વયો ગયો કહેવાય આ કંઈક મેરડીની કંઈક વાયે કેવું અમે ધર્મ આવ્યા છીએ પંચ દેવા આવ્યા છીએ ભલામણા બધા દેવો ખમા જ કરવાના છે પણ ખમા આમથી ન થાય પાપ કરીને આવ્યા હોય તો ખમા ન થાય હું ચાંદીનો ધણી બોલું ભલામણા આ ઝાડ તો હું લેતો નથી પણ માંગે ને દઉં છું ના નથી પાડતો પણ આ મામાને જોવા હોય ને તો ગુરુવારે આવી જાજો એક નહીં એક દી નહીં 2 દી નહીં લખેલા હવ વાંચે પણ ચાંદીનો ધણી કોરા વાંચે પગ મૂકે ત્યાંથી દુઃખ ન ગોતું તો હું મામો ન કહેવાઉં મામા કોઈ દી અહીંયા પૂછવામાં આવ્યું નથી મારી બેઠક હોય ને મારી સભાજા ચાલુ હોય ને ભલામણા કોઈ દી પૂછ્યું નહીં શું દુઃખ લઈને આવ્યો ભલામણા આમને એમ કહું કે આ દુઃખ લઈને આવ્યો તો જ મામો કહેવાવું નકર તો મને કોણ માને આ કળિયુગમાં કોઈ પિસ્તોલ પાવાય રાજી નથી હો આમથી મોજ ન થાય પણ ભલામણા કદાચ ગમે એવું કામ હોય એક નહીં 51 પ્રશ્નો પૂછવાની છૂટ ને 51 નો જવાબ ન દઈ દઉં તો હું મામો ન કહેવાઉં પણ મારા સાનિધ્યમાં હો એ 700 વર્ષ શું થયું ને એ બતાવી શકું છું અને બધાને ખબર છે ભલામણા કે જ્યાં હું મામો ઉતરી જાઉં તેથી વાત જગતમાં પૂરી કરી દઉં ગોટાળા નો જડે ને ભલામણા પણ સતનો કેળો બતાવું છું પિસ્તોલ વાય દોડવા વાળો હું દેવ નથી મારો કોઈ વ્યવહાર નથી ગમે એવા કામ કર્યા ને ગમે એવા દાડી કરી હોય ને મેં કોઈ દી કોઈને કીધું નથી મને આ દેજો એ મોટભાઈ વચ્ચેથી નીચે બેસી જાઓ એ સરકાર ને ક્યાંક રાખ્યો હોય છે કૃપાલ માણા થાકી જાય ને તેથી મારી પાસે આવે પણ બેટા હું ચાંદીનું ધર્મ બોલી જાઉં ને ભલામણા શેર માટેની ખોટ હોય ને કેદી સારું થવાનું તો મહિનો દી અગાઉ બોલું ટાઈમ દઉં છું તો મહિનો દી અગાઉ બોલું અને હું બોલી જાઉં ને એ ટાઈમ આવી ગયો હોય એ ટાઈમ નહીં પણ જાજી મજા જાજી ખમાયું કારણ કે ખોટું કામ હું કરતોય નથી થવા દેતોય નથી પછી મારો દીકરો હોય તોય ભલે ગમે હોય તો એવી મારી ચાંદીની સરકાર આવ્યા હોય ત્યારે તારીફ તેરી નિકલી હે દિલ સે આઈ હે રબ पे बन के कवाली चांदलिया वाला मोदीला मामा आया हूँ तेरे दर पे कवाली
મામાને હરખ હોય, આવા સારા કાર્ય થતા હોય ને હરખ જ હોય ભાઈ. એ માતાજીના ભગવતીના કામ થતા હોય ને તો હરખ જ હોય. ભલામણા તમને એટલો હરખ હોય પણ આ મામાને તો હરખ હમાય નહીં ને એટલો પડ્યો છે ભલામણા. બટા સતના કેડે હાલજો, હું ધર્મ આવું કહું, દેવ આવું કહું, હું તો બધાને કહું છું. જેને કેળો ચૂક્યો છે ને ત્યાં વાત પૂરી થઈ ગઈ. હે જેને દીધું છે ને એને ખૂબ દીધું છે. જેથી આટીમાં આવી જાય ને તેથી એના ગોટાળા મળ્યા નથી ભલામણા. પણ મેડીના કયા ઉપર રહેજો, હું આ દેવ એવું કહું. મેડી કે ને એટલું કરજો, હું દેવ આવું કહું. એની જે હૈદી છે ને એ વટાય એની, અને આ બળ કરાય એની. આ બળમાંય મજા નહીં. જનક બેટા સતના કેડે હાલજે ભલામણા. જાઓ, કદાચ તારે તો જો કે મેરડીની દયા છે ને ઈથી વધારે દયા થાય ને તેથી માંગે કે ચાંદીનો ધણી ક્યાંક બોલ માંડ્યો હોય છે. એ દુનિયાના છેડે જાઉં છું ને મારો બોલ મેં જવા નથી દીધો. હા મામા, દુનિયાના છેડે અને કોઈ પણ વાયક આવ્યું હોય ને ભલામણા મારા સાનિધ્યમાં પહોંચી ગયું હોય ને તો હું ત્યાં મામો પોઈગો જ હોય. કોઈનું ભાવ હોય નહીં મેં તોડ્યો નથી આ કળિયુગમાં, તોડવાનોય નથી. એ 9 વાગે કદાચ બેસી જાઉં ગુરુવારે બટા, જ્યાં સુધી ગરીબ વસ્તી દુઃખ લઈને આવ્યા હોય ભલામણા હવાના 5:30 થાય ને તોય મામો બેઠો હોય જવાબ દેતો હોય ભલામણા. મારા થળે ન જાવું. જ્યાં સુધી વસ્તીના જેટલા મારી ની આવે ને કદાચ 500 હોય તોય 1000 હોય તોય ભલે ભલામણા, પણ હું ચાંદીનો ધણી પેલા તો ભૂખાને ભોજન મળે મેં આ જ કર્યું છે પેલા. હે પછી મારી શરૂઆત થતી હોય. પણ ભૂખો જાય ને આ મામાને પસંદ નથી, મારો કોઈ ફાળોય નથી. આ કહી દો, આ ચાંદીના ધણીની ક્યાંય પહોંચ ન હોય. ક્યાંથી આવે, કોણ પૂરું કરે એ તો અમારા મંડળને નથી ખબર, પણ તેલના ડબ્બા ખૂટવા નથી દેતો એ જ મામો છું. ભલામણા ગમે એવી દાઢી કરું, ગમે એવા કામ કરું, પણ કોઈ દી મેં એમ કીધું નથી કે અહીંયા કોઈ ચોખાની એક બોરી દેજો, એક ગુણ દેજો. ભલામણા હું કહેવા વાળો નથી, હું દેવા વાળો દેવ છું, કોઈ લેવા વાળો નથી. એ મારા સાનિધ્યમાં કદાચ 50 રૂપિયા મૂકે ને તો આ મને પસંદ નથી, પણ મૂકવાળા મૂકી જાય છે. ચોરી થઈ ગઈ હોય ને એ મૂકી જાય છે, પણ એ જાય ક્યાં લેતા તો નથી. હું કોઈ ભિખારી ધર્મ નથી, માયાનો ભરેલો છો. રાજુલાની સીમમાં 7 ગામના સીમાડા રોકીને બેઠો છે. મારે કરવું શું? તો એક જ મંડળને કહેવામાં આવે કે જે આ જાય ને કદાચ ચોરીનું હોય કદાચ મૂકી જાય ને તો એ લોકોમાં જ જાય. હે પણ આજે આનંદ છે, આજે મજા છે. મારા ભેખને જ આજે ખમા કહું. હા મામા, રૂપિયા તો કાલ કદાચ આપી દઈએ એમ દેવ, પણ આશીર્વાદ દઉં ને ભવે ભવ હાલે ને તેથી માનજો કે હાથ પેટ યાલ માનજો કે ચાંદીનો કે ધણી બોલ્યો. વાહ મારી સરકાર વાહ. બોલ્યા પછી ફરતોય નથી. પ્રહલાદસિંહ ખબર છે વડીલ અમને કંઈક દેખાય એટલી જગ્યા રાખો ને. હું તો કહું છું ને કે ડોક્ટર હોય એનો ભણતરનો એક બસ એટલી જગ્યા તેથી ચાંદીનો ધણીનો ચાલુ થઈ જાય. મારા સાનિધ્યમાં આવે ને જેને દુઃખ ન જડે ને ભલામણ, હા બાપા, લાખો રૂપિયા ખર્ચતા દુઃખ ન જડે. હમણાં તો ઓલા ગોળા વાળા બહુ આવ્યા કે ગોળા ફેલ થઈ ગયા, હાલતાય કર્યા છો. અમારો મુનો છે પેલો તો તાજનો સાક્ષી મુનો, રોજ ઇન્જેક્શન લેવા પડતા હોય. તેથી ચાંદીનો ધણી બોલ્યો કે મુના ભલામણા હું ચાંદીનો દેવ બોલું, મારા નામની ભભૂતિ પી જા. જો ગોળા કદાચ હુકાઈને જો કદાચ હાલતા ન કરી દઉં તો તું ચાંદીની સરકાર ન કહેવાય ભલામણ. અહીંયા જ છે મુનો તાજનો સાક્ષી છે. એકનું કર્યું તો લાઈન થઈ પ્રહલાદ, પણ દુઃખ તો ભાંગવા પડે. એક ગુરુવાર, 2 ગુરુવાર, 3જા ગુરુવાર બોલી જાવ ને બટા, જા હાલતો કર દો, દોડતો કર દો. ભલામણા દોડતો જ કર્યો છે મેં. આમને મામાની મોજ ન થતી હોય અને આમને મેળાય ન હોય. વગર પૈસાનો વકીલ છું એટલે હમણાં 5-25 લેવાના થાય તો કોઈ નો આવ્યો, કોઈ નો આવે, કારણ કે હવે બધા સમજે છે. પણ જ્યાં સુધી હું ચાંદીનો ધણીનો, જ્યાં સુધી મારા મઢની માલપા જ્યાં સુધી સતના દીવા હાલ છે ને ક્યાં લગી ખોટું કામ કરવાનો નથી. અને જેને નથી ખબર પડતી ને, જેને નથી ખબર પડતી ને એ જ મારી પાસે આવે. તો મારે શું કરવું પડે? સાચો રસ્તો બતાવવો પડે. કોઈને વેમે હોય, કોઈ કારણથી દુઃખી હોય, કોઈ કર્મથી દુઃખી હોય. પણ ભલા માણા હું કદાચ આટો મારું તો સીમાડે આટો મારીને હોય. આજ સુરનગરથી જ આવ્યો છું, કિશન બટાને ખબર જ છે કે બટા કદાચ પગે લાગવા આવ્યો હોય કે મામા મને આ તકલીફ છે કે તો લેખ ખોલી જ નાખ્યા હોય, બાકી રાખ્યું જ ન હોય. એમાં કોઈ દીકરી આવે ને તેથી એમ કહું કે મેલડી વાળા છો ભલા માણા, આમ અમથો દેવ ન પકડીને બેઠો હોય, ખાલી
પ્રશ્ન પૂછે ને તો એનો જવાબ પણ શું લઈને આવ્યા હોય ને એ મને ખબર હોય. મને અંધાપો મને બુઢાપો આ ચાંદલિયા ધણીને ન હોય. જાજી મજા કહું ઘડી બે ઘડીનો મહેમાન અને એવા મારા ચાંદીવાળા મામાની હાજરી છે ત્યારે એ મારા ચાંદીવાળા મામા તમે આવો મારી હામા મારા જલ્દી મામા જોતો